હું જઈ રહ્યો છું લિફ્ટ લઈને સુરત, એક પણ રૂપિયો ખર્ચા વગર મારે જવાનું તો સુરત, પણ છેલ્લે આવું થાય તો ખબર જ ન રહી. સફરની શરૂઆત બોરડા પેટ્રોલ પંપથી થઈ. મેં અહીંયાથી લિફ્ટ લેવાનું શરૂ કર્યું. થોડીક જ વારમાં એક ઇકો મળી ગયો, જે તળાજા સુધીની લિફ્ટ મળી ગઈ આપણને. તળાજા ઉતરતાની સાથે જ એક પોલીસ ભાઈ આપણને લિફ્ટ આપી દીધી. ત્યાંથી થોડુંક આ ચાલ્યા એટલે એક આર્મી મેન મળી ગયા, જેમને વેળાવદરના પાટિયા સુધી લિફ્ટ આપી દીધી. ત્યાંથી ભાઈને બાય બાય કર્યું ત્યાં એટલી જ વારમાં એક આપણને પિકઅપ મળી ગયું, જે ભરવાડ ભાઈ છે ને, એ ધોલેરા સુધીની લિફ્ટ આપી દીધી આપણને. ધોલેરા હવે અહીંથી 130 કિલોમીટર જેવું થતું, એટલે ઠેઠ સુધીને આપણને લિફ્ટ મળી ગઈ હતી. ભાઈની ગાડીમાં સારો ભરેલો હતો એટલે ધોલેરા આપણને ડ્રોપ કરી દીધા. ઠેઠ ધોલેરાથી 5 કિલોમીટરની લિફ્ટ આપણને એક બીજી ફોર વ્હીલમાં મળી ગઈ, જે પીપળી સુધીની હતી. અહીંયાથી લાગતું એવું કે હવે અહીંયાથી લિફ્ટ નહીં મળે, એટલે થોડીક વાર હાલવાનું ચાલુ કર્યું. એટલી વારમાં આપણને એક ટ્રક મળી ગયો, જેમાં આપણને ડાયરેક્ટ વડોદરા સુધીની લિફ્ટ મળી ગઈ. ભાઈનું નામ શમશેર ખાન હતું ને ભાઈ ઉત્તર પ્રદેશ આગ્રાથી હતા. ભાઈ સાથે વાતો કરતા કરતા મસ્ત મજાનો સફર આપણો સુરત બાજુ ચાલતો હો. વટામણ પહોંચતા પહોંચતા એક ચા પાણીનો હોલ્ટ કર્યો ને અહીંયા સરસ મજાની એક સોડા ઠપકારી દીધી. નાસ્તો કરીને પાછા ટ્રકમાં આપણો સફર શરૂ થઈ ગયો ને ભાઈ ફૂલ રંગાઈ ગયેલા હતા ગીતમાં, કાંઈ ઘટે નહીં. રસ્તામાં એક બીજા ભાઈને લિફ્ટ જોતી તો એમને બેસાડી લીધા, પણ ભાઈ છે ને હવે 2 મહિનાથી નોકરી કરી હતી, પણ શેઠે એને પગાર નહોતો આપ્યો. ભાઈ સવારના ભૂખ્યા હતા એટલે રસ્તામાં થોડોક નાસ્તો કરાવી લીધો ને આપણે સીધા આવી ગયા વડોદરા. અહીંયા આપણી લિફ્ટ પૂરી થતી. ભાઈ પાસે ખાવાનો એક પણ રૂપિયો નહોતો, તો મને થયું હું તો એકદમ મફત સુરત સુધી જવાનો છું, પણ ટ્રાવેલિંગનો જેટલો પણ સુરત સુધીનો ખર્ચો થાય ને એટલો મેં ભાઈને આપી દીધો. વડોદરાથી જમીને પછી ડાયરેક્ટ પાછી લિફ્ટ મળી ગઈ આપણને ઠેઠ સુરત સુધી. 1 મિનિટમાં બધું બતાવવું પોસિબલ નથી, પણ આપણી આ યુટ્યુબ ચેનલમાંનો ફૂલ વિડીયો આવી ગયો છે, તો જરાક જોઈ લેજો ને એક કમેન્ટ મસ્ત મજાની કરી દેજો, જેથી કરીને મને મજા આવે. ફોલો કરતા જજો.